કથાનો વિધિવત દિવસ છે. બીજી માર્ચે શનિવારે 1:30 વાગ્યા પહેલા ત્યાં આપણે પહોંચી જવાનું, એટલે આપણને નીકળવું પડે 1 માર્ચ ના રોજ સાંજની ટ્રેનમાં, કે જે ટ્રેન ઉપલબ્ધ હોય તે ટ્રેન. અને કેટલાક ભાઈઓને એવી ઈચ્છા હોય કે અમારે કુરુક્ષેત્રની આસપાસના સ્થળોમાં જવું છે, તો એ રીતે તમે 2 દિવસ પહેલા કે કથા પૂરી થયા પછી 2 દિવસ પછી પણ રોકાઈ અને તમારી રીતે તેનું આયોજન તમે વિચારી શકો. એટલા માટે પણ આપણે કુરુક્ષેત્રમાં 1:30 વાગ્યા બીજી તારીખે બપોરે 1:30-2 વાગે ત્યાં સ્થળ પર પહોંચી જવાનું. પ્રસાદ લીધા પછી બપોર પછીના સમયમાં આરામ કરી અને શોભાયાત્રા છે. શોભાયાત્રા પછી આપણે કથાનું ઓડિટોરિયમ છે ત્યાં પોથી યાત્રા કરી અને ત્યાંનું પૂર્વ ભૂમિકા મહાત્મ્ય આગલા દિવસે સાંભળવાનું. અને પછીના દિવસે સવારના સેશનમાં 9 થી 12:30 દરમિયાન પહેલું સેશન, અને પછી ભોજન આરામ કર્યા પછી વિહારનો આપણો કાર્યક્રમ રહેશે. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગેટ ટુગેધર, રોજ બેસીશું, ભજન સંધ્યા છે, રસિયા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, અંતાક્ષરી છે, ગીતા શ્લોક પઠન છે. આ બધી સ્પર્ધાઓનું આયોજન પણ રાત્રિની બેઠકમાં કરેલું છે. આપણી પાસે જેવો સમય, જેવો અવકાશ, ત્યાં જે આશ્રમમાં આપણે રોકાવાના છે એ આશ્રમના મહંત જ્ઞાનાત્માનંદજી મહારાજ, એ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના ખૂબ સારા વિદ્વાન છે. વર્ષો સુધી એમને શ્રીમદ ભગવદ્ ગીતા અંગેનું સંશોધન પણ કરેલું છે અને અનેક જગ્યાઓએ એ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસાર માટે પણ ભ્રમણ કરે છે. એમની પાસે પણ એક દિવસ એમને આપણે માગેલો છે. એમના પણ એક દિવસ આપણે એમના પ્રવચનનો પણ લાભ લેવાના છીએ. એ સિવાય 7 દિવસની તમામ વ્યવસ્થા હમણાં જ આપણા 3 ભાઈઓ બીજી વાર, પહેલી વખત નિશિતભાઈ દેસાઈ, સુરેશભાઈ ગાંધી, શરદભાઈ અને નિશિતભાઈ શાહ વડોદરા, એ 4 ભાઈઓ 1.5 મહિના પહેલા કુરુક્ષેત્રમાં જઈ આવ્યા. અઠવાડિયા પહેલા ફરીથી સુરેશભાઈ, શરદભાઈ અને નિશિતભાઈ ગાંધી, આ 3 જણ બધી જ વ્યવસ્થા ખૂબ ઝીણવટપૂર્ણ અભ્યાસ કરીને તમામ વ્યવસ્થાએ જોઈને આપણને ફરવાના સ્થળો કયા છે, ખરીદીના સ્થળો કયા છે. કુરુક્ષેત્ર બહુ જ મોટું છે અને તેના માટે એ લોકો બધો જ ત્યાં અભ્યાસ કરીને આવ્યા છે. એની માહિતી પણ આપણને આજે એમના દ્વારા પ્રાપ્ત થવાય છે. તો આજે 7મા અધ્યાયના ચિંતનનો સમય રહેતો નથી, કારણ કે આપણે આ વ્યવસ્થા અને વહીવટની વાતો કરવાની છે. 15 મિનિટ તમને આપવામાં આવશે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, તમારા મનમાં કોઈ પણ સૂચન હોય કે કોઈ શંકા હોય, કથા યાત્રા વિશેની કોઈ પણ મૂંઝવણ હોય, તો તમે પૂછી શકશો. એના માટે પણ સમય ફાળવવામાં આવશે. તો આપણા જે 3 ભાઈઓ હમણાં જે જઈ આવ્યા, એ ક્રમશઃ વારાફરતી અહીંયાથી એક મુદ્દાઓની છણાવટ કરશે. એ આપણે ખૂબ શાંતિપૂર્વક સાંભળીશું અને સાંભળ્યા પછી જે પણ કંઈ આપણા મનમાં કોઈ પ્રશ્ન હોય તે તમે મનમાં રાખજો અને પછી તે પ્રશ્ન પૂછી શકશો. એટલા માટે હવે હું સુરેશભાઈ ગાંધીને કહું છું કે હવે એમની જે વ્યવસ્થાની વાતો છે એ પહેલા અહીંયાથી રજૂઆત કરે, પછી જરૂર પડશે તો શરદભાઈ, નિશિતભાઈ પણ આપણને વાતો કરશે. સુરેશભાઈ અહીંયા
આપણે ફેસબુક લાઈવ કરીએ છીએ એટલે બધા જ કથાયાત્રી જે આપવાના છે એમને એ સાંભળવા મળશે. જે લોકો ફેસબુક સાથે જોડાશે અને પછી પણ તે સાંભળે. આલે ના આલે ન પોલીસ નહીં પાડો કામ કરે. પૂજ્ય નલિનભાઈને દંડવત પ્રણામ. સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સૌથી પ્રથમ સંસ્થાની વાત કરું તો આપણે ત્યાં ઉતરવાનું છે એ ગીતા સંસ્થાનમ એનું નામ છે. હલો આપણે ત્યાં આ વખતે કુરુક્ષેત્રમાં રહેવાનું છે. એ સંસ્થાન ગીતા સંસ્થાનમ પૂજ્ય જ્ઞાનાનંદજી મહારાજની છે. બહુ સુંદર 9 એકરમાં વિકસાવેલો એમનો આશ્રમ છે. ત્યાં ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે. 50 નાના છોકરા ત્યાં બ્રાહ્મણના શિક્ષણ લઈ રહ્યા છે ને ત્યાં કાંદા લસણ ચાલતું નથી. કોઈ પણ જાતનું વ્યસન ત્યાં એલાઉ નથી. પાન ગુટખા સિગરેટ કશું પણ એલાઉ નથી. એ લોકોના ત્યાં પ્રોટોકોલ છે એ પ્રમાણે આપણે રહેવાનું છે. ખૂબ જ સુંદર રહેવાની વ્યવસ્થા છે. બહુ મોટા રૂમ છે. આપણે એ લોકોએ 52 રૂમ એસી ફાળવ્યા છે અને 28 રૂમ નોન એસી ફાળવ્યા છે. એમાં આપણે જે પ્રમાણેની લોકોની કે યાત્રીઓની જે પ્રમાણેની ફોર્મમાં સૂચના ભરેલી હશે એ પ્રમાણે અમે બને ત્યાં સુધી બધાને સંતોષ આપવાનો પ્રયત્ન કરીશું. ત્યાં જે નોન એસી રૂમ છે એ પલંગ વગરના છે. એટલે આપણે બહારથી ત્યાં પલંગ હાયર કર્યા છે. એટલે બહારથી જે પલંગ આવશે એ રેડીમેડ પલંગ પેલા પાટીવાળા આવવાના. એટલે નોન એસી રૂમમાં 2 કે 3 જણા થઈને રહેવાનું છે. એ લોકોને બહારથી ભાડે લાવેલા પલંગ પર રહેવાનું છે. આ ખુલાસો એટલે કરે કે ત્યાં જઈને કોઈને પ્રોબ્લેમ ના થાય કે ભાઈ આવું તમે કરવું નહોતું એમ. એટલે એ ખુલાસો એટલા માટે કરું છું. એસી રૂમમાં પણ ત્રીજો પલંગ જે મૂકવાનો આવશે એ ત્રીજો પલંગ આ બહારથી જે હાયર કરેલો છે એ જ મૂકવાનો છે. એસી રૂમમાં 2 જણા રહેવાયું છે. ત્રીજા માટે એ લોકોએ ગાદલા બધા રાખેલા છે. દરેક રૂમ નોન એસી રૂમમાં પણ ગાદલા બધું રાખેલું છે. પણ એ લોકો નીચે સુવડાવે છે. આપણે ઉંમરવાળા સિનિયર સિટીઝન બધા હોય નીચે ના સૂઈ શકે એટલા માટે પલંગ હાયર કર્યા છે. બીજું બધા જે રીતે જે ભાવ અમે લખ્યા છે એ ત્યાંની વ્યવસ્થા જોઈને લખ્યા છે. બહુ ફેરફાર કરવાની જગ્યા નથી. એમાં નહીં થાય ફેરફાર. બહુ ફેર સંજોગોમાં એક જ તરફી ડિમાન્ડ આવશે બધાના ફોર્મમાં તો કદાચ કંઈક ફેરફાર કરવો પડે. 99.99 કોઈ ફેરફાર કરવો પડશે નહીં. આ થઈ રૂમની વાત. હવે ત્યાંનો જે હોલ છે એટલો બધો સુંદર હોલ છે કે તમે કથા સાંભળો 5 સ્ટાર હોટલમાં બેઠા એવું લાગશે. પુશિંગ ચેર સાથે સેન્ટ્રલી એસી રૂમ એસી હોલ છે ને એનામાં જ આપણી કથા છે. 500 માણસને બેસાય એવી વ્યવસ્થા છે. આપણે અડધો જ હોલ રાખ્યો છે. 200 થી 250 માણસ આપણે અડધો હોલ રાખ્યો નથી. રસોડું પણ એટલું સુંદર છે. એક સાથે 150 થી 200 માણસ શાંતિથી બેસીને જમી શકે એટલી સારી ત્યાં વ્યવસ્થા છે. રસોડું એમનું પોતાનું સુંદર છે. આપણે આ વખતે દાહોદનો રસોઈયો લેવાના છે ને અહીંથી રસોઈયો લઈ ને ત્યાં આપણે બધી વ્યવસ્થા એની પાસે જ કરાવવાની છે. સવારની ચા, સવારનો નાસ્તો, દરેકને વ્યક્તિથી 2 બિસ્લેરી બોટલ, દિવસ દરમિયાન બપોરનું ભોજન અને રાતના ભોજન ફરી આ રીતની વ્યવસ્થા ત્યાં કરેલી છે.
સાથ સહકારની સખત જરૂર છે, કારણ કે આપણે એક જ સંકુલમાં રહેવાનું છે ના, એક જ સંકુલમાં બધું છે બધું સ્પેશિયસ, બધું ખુલ્લું છે, વાતાવરણ સુંદર છે, ત્યાં મંદિર છે, કેન્ટીન છે, બધું છે અંદર પરિસર. પણ આપણે ત્યાં થોડો પ્રોટોકોલ પ્રમાણે રહીએ તો સારું લાગશે, કારણ કે ત્યાંનું વાતાવરણ બહુ સુંદર છે. હવે બીજી વાત, તથા આપણા સેશન નવીનભાઈ શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રમાણે સવારની છે, બપોરના આપણે 3-4 દિવસ બહાર ફરી શકીશું પોતાની જાતે. એ કયા કયા સ્થળો છે એની વિગતવાર માહિતી શરદભાઈને હું કહીશ ત્યારે આપશે. હવે આપણે જ્યોતિષરમાં જે દિવસે કથા દરમિયાન એક દિવસ 11 આવે, એ 11ના દિવસે આપણે જ્યોતિષરમાં જ્યાં કૃષ્ણ ભગવાને અર્જુન આગળ ગીતા ગાઈ છે એ સ્થળ છે, ત્યાં આપણે બધી વ્યવસ્થા કરી દીધી છે ને ત્યાં આપણે આ 700 શ્લોકનું પઠન એક સાથે બધાએ કરવાનું છે ને ત્યાં પછી એ લોકોનો વિડીયો શો હોય છે એ જોઈ કરીને રાતના પરત આવવાનું છે. આ એક દિવસનો પ્રોગ્રામ આપણો અત્યારથી ફિક્સ છે. 3 માળની છે આ જે બિલ્ડિંગ છે, 3 માળની છે. પહેલા 2 માળ એસી રૂમના છે, ત્રીજો માળ નોન એસી નો છે. બીજા માળે પણ થોડા એસી રૂમ છે, લિફ્ટની સંપૂર્ણ વ્યવસ્થા છે, એટલે ત્રીજા માળ બીજા માળની કોઈ જાતની ટેન્શન, કોઈ પાળો નથી. ત્યાં લિફ્ટ છે, 2 લિફ્ટ છે ને આપણે શાંતિથી લિફ્ટમાં ચડી ઉતરી શકીશું ને મોટી લિફ્ટ છે, કોઈ જાતની ચિંતાનો વિષય નથી. ફક્ત આ તમારી જાણ માટે મેં કહ્યું કે આ પ્રકારના રૂમો છે. ત્યાં જે આયોજન કરે તો અમે એક વિચાર એવો કર્યો છે કે ત્યાં બ્રાહ્મણના છોકરા 50 હોય ને એની સાથે એ લોકોનો ત્યાંનો સ્ટાફ હોય, એ લોકોને જો આપણે આપણામાંથી જમાડીએ કે આપણે ભોજનની વ્યવસ્થા કરીએ તો આપણે પણ સારું લાગે ને આવા ધાર્મિક સ્થળે આપણે કંઈક કર્યું એવું ખોટ લાગે. એના માટે સવારે ને સાંજે આપણે 2 ટાઈમ મનોરંજનની વ્યવસ્થા કરી છે. ફરજિયાત કોઈને નથી, ખાલી જાણકારી માટે કહું છું. સવારે કોઈને મનોરંજન કરવું હોય તો 90 થી 95 માણસ એ લોકો થાય છે જમવા વાળા, એના માટે 15,000 રાખ્યા છે ને સાંજે કોઈને મનોરંજન થવું હોય એના માટે 11,000 રૂપિયા રાખ્યા છે. 2-3 જણ ભેગા થઈને પણ આ મનોરંજન કરી શકે. આ ફક્ત જાણકારી માટે, ફરજિયાત કશું નથી. આપણા માટે કશું ફરજિયાત એ લોકોએ પણ નથી કહ્યું ને આપણે પણ નથી. આ ફક્ત જાણકારી માટે. કથા દરમિયાન આપણા 3 મનોરંજન આવવાના છે. એક પહેલી પોથી યાત્રા, કથા દરમિયાન નંદ મહોત્સવ કરવાનો છે અને કથાની પૂર્ણાહુતિ સમયે ફરી શોભાયાત્રા આપણે કરવાની છે. આ રીતે 3 પ્રસંગ આપણે કથા દરમિયાન પણ મનોરંજન કરવાના છે. જેની ઈચ્છા હોય એ મારો શરદભાઈ, કોઈ નિશ્ચિતભાઈ, કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકે. ત્યાર પછી આપણે આ આટલું મોટા આયોજનના અમલીકરણ માટે દરેક વિભાગ માટે આપણા સહયોગની જરૂર પડે. એ માટે દરેક વિભાગ માટે 2-3 વ્યક્તિ આપણા માટે તૈયાર થાય શૈક્ષિક સેવા કરવા. તો એ માટે થોડું અહીંથી જણાવ જે આટલા દિવસે જવાનું છે એ માટે જો કોઈ તૈયાર હોય તો એ નામ લખાવી દેશું. હું પોતે તો જવાનો છું, પણ કોઈને ઈચ્છા હોય આવવાની કે ભાઈ વ્યવસ્થામાં હું રહી સાથે, તો એ પણ નામ લખાવી શકે છે. બરાબર. ત્યાર પછી આપણે બીજું કે ત્યાં એક સાથે 170-75 માણસ બેસે જમવા. તે એકલા રસોઈએ બધું પહોંચી ના વળે, એટલે પીરસવા માટે સ્વૈચ્છિક લખાવી શકશો નામ, તો એ લોકો પહેલા પીરસીને પછી પોતે છેલ્લે જમે, તો આપણું આયોજન સફળ રહે. ત્યાર પછી દાહોદથી લગભગ બધાને શું થશે કે બીજી તારીખે બપોરે પહોંચવાનું છે, એટલે બધા 1લી તારીખે ડિલક્સમાં અથવા બીજી કોઈ ટ્રેન જે નિશ્ચિતભાઈ જણાવશે એ મુજબ બધા ત્યાં બપોર સુધી પહોંચવાના. હવે ટ્રેનમાં એક સાથે 50-100 માણસ બેસે, રિક્ષાની કે વ્યવસ્થા આપણે આ વખતે પોતે કરવાની છે, સ્થળ પર પોતે પહોંચવાનું છે. એવા કોઈ 2-3 આપણા ભાઈઓ તૈયાર થાય કે ભાઈ અમે આ ટ્રેનમાં છે ને આ બધાને અમે પહોંચાડી
ને છેલ્લે અમે રિક્ષામાં આવીશું. બહુ દૂર છે નહીં, કઈ એવું બહુ દૂર જવાનું નથી, 3-4 કિલોમીટર છે. રિક્ષા આરામથી તમારે લઈ જાય છે ને સ્થળ પર ઠેઠ રૂમ સુધી પહોંચાડે છે. એવું નથી કે દૂર ઉતારે છે, ઠેઠ રૂમ સુધી ઉતારે છે. એટલે એ પણ કોઈ જાણો ચિંતા વિષય નથી. પણ આપણે બધા ઉંમરવાળા હોય તો કોઈ 2-3 ભાઈઓ એવા હોય તો એ મદદરૂપ થાય તો આપણા માટે સારું. એ દ્રષ્ટિએ આ લખ્યું છે. નહીં થાય તો બધાએ પોતાને જ કરવાનું, બરાબર. આ વખતે થોડું ટાઈમિંગનું ધ્યાન એટલું રાખવાનું કે આપણે સ્વૈર વિહાર રાખીએ. બપોરે ગયા કે ફરવા ગયા કે બજાર ગયા કે પ્રભુ સરોવર કે ચોટીસર જ્યાં પણ કોઈ ગયું ને આવવામાં સમય સાચવવાનો, જેથી આપણે જે રાત્રિ કાર્યક્રમ કરીએ છીએ અથવા રસોડું મોડે સુધી ચાલુ ના રાખવું પડે તે માટે જે ટાઈમિંગ નક્કી કરીએ એની જવાબદારી 2-3 વ્યક્તિએ લેવાની છે. એટલે એવી સતત કમિટી પણ એક રાખવાનો વિચાર કરેલ છે કે જેથી દરેક સમયસર આવી જાય ને આપણો કોઈ પ્રોગ્રામ કોઈ માટે રાહ જોવા માટે બગડે નહીં. એટલે આ બધી વ્યવસ્થા માટે આપણે આ બધા વ્યક્તિઓની જરૂર છે. મારી એટલી વિનંતી છે કે સ્વૈચ્છિક બધા પોતે આગળ આવીને લખાવે કે ભાઈ હું આ કમિટીમાં રહેવા તૈયાર છું, હું આનામાં રહેવા તૈયાર છું, તો આપણું આયોજન વધારે સફળ થશે. અને ત્યાર પછી જેમ નલિનભાઈ શાસ્ત્રીજીએ વાત કરી કે પહોવા કરીને ગામ છે, અહીંથી ત્યાંથી 30 કિલોમીટર દૂર છે. ત્યાં પિતૃ શ્રાદ્ધનો બહુ મોટો મહિમા છે. ત્યાં એક સરોવર છે ને ત્યાં બધા પિતૃ શ્રાદ્ધ કરે છે. જેની ઈચ્છા હશે ત્યાં હવે બ્રાહ્મણનો કોન્ટેક્ટ મારો ચાલુ છે, પણ હજુ પરફેક્ટ વાત થઈ નથી, પણ થઈ જશે 2-3 દિવસમાં. એટલે જેની કોઈ ઈચ્છા હોય તો પહેલા એડવાન્સમાં નામ લખી લેશું ને એ દિવસ ફિક્સ કરીશું, જેથી બધા સાથે જઈ ને ત્યાં પિતૃ શ્રાદ્ધ જેને બી કરવું હોય એ કરી શકે. કારણ કે આ બહુ દૂરનું સ્થળ છે, કુરુક્ષેત્ર ને બહુ ધાર્મિક સ્થળ. હવે 9 તારીખે સવારે આપણી કથા પૂરી થઈ જશે. સવારે ફક્ત 1 જ કલાક સમય છે આપણી પાસે. 9 તારીખે વહેલામાં વહેલું આપણે 11:15 જમીન 1:30 વાગે આપણી ટ્રેન છે. એટલે 8મી તારીખે બને ત્યાં સુધી બધા એવી રીતે તૈયારી રાખજો કે 9 તારીખની શોભાયાત્રામાં પૂરેપૂરો સમય આપી શકીએ અને જમી ને સમયસર આપણે આપણી ટ્રેનમાં કોઈને અમૃતસર, ચંદીગઢ ક્યાં જવું હોય તે પછી એ દિવસ તેના રોકાઈ શકે. આપણું 9મી તારીખનું આખા દિવસનું બુકિંગ છે, એટલે કોઈને કઈ વહેલી રૂમ ખાલી કરવી પડે એવું છે નહીં. પણ આ 4 માટે મોટા ભાગે પાછા આવતા હોય તો એ માટે 11:15 આપણે જમી ને રાત કદાચ એડજસ્ટ કરાવી દઈશું. તો એ પ્રમાણે તૈયારી રાખજો. તો છેલ્લા દિવસે પણ જરૂર પડે બધાને તૈયાર કરવા માટે માણસો જોઈએ તો એ થોડા માણસ જરા વ્યવસ્થા માટે તૈયાર થાય તો સારું છે. સવારમાં આપણી કથા 9:15 શરૂ થાય. ઓડિટોરિયમમાં દરરોજ સફાઈ કરવી પડે. આપણે બધા બેસીશું ત્યાં. પાણીની, બાથરૂમની બધી જ વ્યવસ્થા એકદમ પરફેક્ટ છે, કઈ તકલીફ પડે એવું નથી. પણ રોજ સ્ટેજ પર હવે આપણે નન મહોત્સવ કરીએ, ફૂલ ઉડાડીએ કે પ્રસાદ ઉતારીએ તો બધું કદાચ થાય તો રોજ સફાઈ માટે 2-3 જણા એલર્ટ ત્યાંના માણસો છે સફાઈ માટે. પણ ફક્ત ને ફક્ત આપણે એની પાસે કામ લેવડાવી શકીએ એવા એક માણસ ત્યારે તૈયાર થાય તો આપણે એ પણ કામ સારી રીતે કરી શકીએ. એ જ વસ્તુ રૂમ માટે છે. ત્યાં રૂમ માટે એવું છે ઓન ડિમાન્ડ છે. તમે એનો નંબર આપશે, તમે ફોન કરો એટલે સૂત્ર તરત આવી રૂમ સાફ કરી દેશે. ત્યાં રૂમ સફાઈ ઓન ડિમાન્ડ કરે છે એ લોકો. એટલે આપણે જેને બી જરૂર હોય ફોન કરે એટલે આવી જશે. હવે આપણે આટલા બધા ઉતારીએ તો કદાચ થોડી વાર થાય, એટલે એમાં જો 2-3-4 સભ્યો તૈયાર થાય તો એને બધાનો ફોલો કરીને બધા રોજ સાફ, ચાદર બદલાવી, કંઈ પણ કરવું એ બધું કરાવી છે. આ રીતે આ બધી વ્યક્તિઓની જરૂર પડશે, દરેકના સાથ સહકારની જરૂર પડશે. અને આવી મોટી યાત્રા આ વખતે આપણી સંખ્યા લગભગ 200 ઉપર થઈ છે. કેટલા છેલ્લે ફાઇનલ થાય તો છેલ્લે ખબર પડશે. 25મી સુધી હજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ છે. આ મીટિંગ વહેલી એટલે રાખી કે 1 તારીખે રિઝર્વેશન ખુલી જાય છે, બીજી તારીખે પૂછે એક્ઝેક્ટલી
જે દિવસે પૂરે તે દિવસે બધા રિઝર્વેશન કરાવી શકે એ હેતુથી આજે આ વહેલી મીટિંગ રાખી છે. અને આ મીટિંગનો હેતુ આ રિઝર્વેશનનો ને આ બધી જાણકારી આપવાનો મુખ્ય હતો. એટલે હવે કોઈને કંઈ કહેવું હોય તો સ્થળો વિશેની માહિતી શરદભાઈ આપશે. એટલે એમને હું વિનંતી કરું કે સ્થળોની માહિતી આપે. શરદભાઈ. શરદભાઈ તૈયાર કરે એટલી વાર નિશિતભાઈ એનો અંગેની માહિતી આપી. આપણે બધા એક તૈયારી ભેગા થયા છે તૈયારી માટે. હવે એનામાં લગભગ બધા પ્રવાસી કરતા જ રહ્યા છે. એટલે પોતાની રીતે બધું એક્સપ્લોર કરી લીધું છે એ રીતે જરા પહોંચાય. બધા પોતે થોડી તકલીફ ઓછી પડે એ હિસાબે તેની માહિતી આપીએ છીએ કે 120 દિવસ અગાઉ આપણે બુકિંગ કરવાનું હોય. બીજી તારીખે પહોંચવાનું છે કે પહેલી તારીખે બુકિંગ કરવાનું. લગભગ 120 દિવસ એટલે 29 ફેબ્રુઆરી નીકળી હશે. આ પેલો નીકળી હશે તો 29 ફેબ્રુઆરીએ આપણે બુકિંગ માટે ખુલશે. તમારે બીજી પહેલી તારીખે બુકિંગ કરો તો 29 તારીખે કરાવવાનું. પહેલી માર્ચ 120 દિવસ છે. હવે એના માટે ડાયરેક્ટ અહીંયાથી એક જ ટ્રેન છે ડિરેક્ટ કે સાંજે 8 વાગે નીકળે છે અને એ બપોરે 1:30 વાગે ત્યાં પહોંચે. બરાબર. હવે બધાને એક સાથે ત્યાં રિઝર્વેશન મળી જાય ઘણું સારું. પણ જો કદાચ આપણે થોડું ઘણું ડિસ્ટ્રીબ્યુટ કરીએ વેચતી થાય તો અહીંથી સ્વરાજ એક્સપ્રેસ સાંજે 6 વાગે નીકળે. સ્વરાજ એક્સપ્રેસ સાંજે 6 વાગે નીકળે છે અને એ પાણીપત કુરુક્ષેત્રથી એક આગળ સ્થળ છે લગભગ 75-80 કિલોમીટર દૂર. એ કુરુક્ષેત્ર તમે ઉતરી જાય પાણીપત ઉતરી જાઓ તો એ લગભગ સવા 7 તમારે ઉભી રહે. સાંજે 6 વાગે નીકળો તો પાણીપત સવા 6 વાગે નીકળી જાય અને ત્યાર પછી 7:45 એ તમારા પ્લેટફોર્મ પર તમારા પ્લેટફોર્મ પર જાય અને 1 નંબરના પ્લેટફોર્મ પર 50 એ ચેરકાર છે એસી છે અને આપણા નોન એસી છે. એ ચેરકારમાં તમે નીકળો તો એ લગભગ તમને 9 વાગે પહોંચાડશે ત્યાં કોઈ ક્ષેત્ર. એટલે 6 વાગે તમે નીકળો તમે 9 વાગે પહોંચી જાઓ ત્યાં કુરુક્ષેત્ર. અને અહીંયા તમે સાંજે 8 વાગે નીકળશો તો બપોરે 1:30 વાગે પહોંચો. એટલે જે પોતાની વ્યવસ્થા રીતે વિચારી અને આ એટલું આયોજન કરે એ માટે. બીજું કે ત્યાં જઈ રહ્યા છો તો કદાચ જે લોકો થાય તમે આપણે આજુબાજુ પ્રવાસ કે વાત કરી તમે અમૃતસર જવું. અમૃતસર જવું હોય તો તમે 2 દિવસ અગાઉ એ રીતનું બુકિંગ કરાવો તો તમને ડાયરેક્ટ અહીંથી અમૃતસરની ટ્રેન જે છે એ 28 કલાકે 24 કલાકે પકડે. 8 વાગે પહોંચો 8 વાગે બેસો 8 વાગે ત્યાં અમૃતસર પહોંચે એટલે જઈને સુવાનું. એની જગ્યાએ તમે સ્વરાજમાં જાઓ. સ્વરાજમાં 7:15 ઉતરો અને 7:45 કે આ સામે પંજાબ જે છે એ 2 વાગે તમને અમૃતસર મૂકી દે અને 2 વાગ્યા પછી અમૃતસરથી તમે લગભગ 3-3 ગણે એમ થાય કે આપણે વાઘા બોર્ડર પર જે શો થાય છે દરરોજનો એ શો જોવા જવું છે તો
તમે કંઈ શાળા તમે ફ્રેશ થઈ અને તમે ત્યાં જાઓ, રિક્ષા મળે, ટિકિટ રિક્ષા મળી જાય છે તૈયારી. અને ત્યારે કોઈ શાળા છો એ એકચ્યુઅલી માહોલ જો આપણો સિઝન જે રહેશે એ આપણા આખા જે માહોલ ચાલે છે એ વાતાવરણ છે. લગભગ આ જ પ્રકારનું વાતાવરણ છે. એટલે શાળા છો એ લગભગ શું બની જશે. અને ત્યાંથી તમે રિટર્ન આવશો તો રાત્રે સુવર્ણ મંદિર જોવાનું બહુ લોકો ગયા હશે, તેના માન્યું હશે. તો રાત્રે સુવર્ણ મંદિર જોવાની બહુ અનેરો આનંદ આવશે. બરાબર. અને એ સિવાય પછી નેક્સ્ટ ડે તમે દૈનિક કુરુક્ષેત્ર આવવાનો વિચાર કરો તો કુરુક્ષેત્ર આપણે 6 કલાક. અને એ રીતે જે લાઇબ્રેરી હોય જેની પાસે બુકિંગ કરાવો એ રીતે તમે 6 કલાકના ત્યાંથી આપણે કુરુક્ષેત્ર આવી શકીએ. આ વાત આ થઈ. બીજી વાત હરિદ્વારનો વિચાર કર્યો. બરાબર. હરિદ્વારથી કુરુક્ષેત્ર આવવાનું કદાચ વિચાર એ રીતે આયોજન કરવું પડે. અથવા તો નીકળતી વખતે જયારે આપણે રિટર્ન હોય ત્યારે થવાના શનિવાર છે ત્યારથી કુરુક્ષેત્રથી શનિવાર, મંગળવાર અને ગુરુવારે મને ટ્રેન મળે જાય હરિદ્વાર. અને એ લગભગ 7.5 કલાકમાં મૂકી દે. અને એ સવારના 10 ને 22 નો ટાઈમ. 9મી તારીખે 10:22 ટાઈમ છે જે નેશનલ ટોલ હોય. પછી સીધું મંગાવવા, નહીં તો પછી આજુબાજુ જાઓ તો માંગવું પડી જાય. એટલે આ એક આ માહિતી આપી અને રિટર્ન વખતે ધ્યાન રાખવાનું કે જેવી રીતે 120 દિવસ આપણે 29 ફેબ્રુઆરી કહીએ છીએ એવી રીતે 9મી નો દિવસ જે છે તો 120 દિવસ આપણે અગાઉથી ગણી અને એ પ્રમાણે લગભગ 7થી 8મી તારીખે આપણે રિઝર્વેશન કરવું પડે રહેવાનું. બરાબર. એ સિવાય કોઈ માહિતી કોઈ જણાવો આવા જવા માટે. જવા માટે બી એક વસ્તુ છે કે સાંજે જયારે રિટર્ન તમે કરાવો તો સાંજે કુરુક્ષેત્ર છે 4-5 વાગ્યા પછી બે ટ્રેનો છે એ તમને 7:30 વચ્ચે પાણીપત મૂકી દે. બરાબર. પેલી ટ્રેન તો છે ડાયરેક્ટ કઈ એ 1:30 વાગ્યાની. એ 1:30 વાગે ડિરેક્ટ જે છે એ તમારા બીજા જે સવારે 6 વાગે એ પછીની આ ટ્રેન જે છે એ તમે થોડા જ આપણે પકડીએ પાણીપતની બદલાય. અને એ તમારે 4:30 પછી જે ટ્રેન જાય છે એ લગભગ 1 કલાકમાં ત્યાં મૂકી દે છે. 8 વાગે મોડા અને ત્યાંથી પાણીપતની જે નીકળે છે સવારમાં 8 વાગે જવા લાગી જાય. આ રીતનો આપણું જે છે એ ટ્રેન સંબંધી માહિતી છે. બીજો કોઈ પ્રશ્ન જણાવો. હા, પહેલી 5 ને 29મી ખબર પડશે. હા, એટલે 29 ફેબ્રુઆરી જે કરીને એના હિસાબે તમારે આપણે 29 તારીખે બુક કરવું પડે. 29 આપણે ઓક્ટોબર ના, બીજી નવેમ્બરે ચાલુ થાય. 1 નવેમ્બરે રાત્રે 12 વાગે. 1 નવેમ્બરે રાત્રે 12 વાગે. બરાબર. અંદર વાંચતું કરશો. એક અગત્યની રજૂઆત એ સંદર્ભે કરું છું કે અત્યારે બધા લોકો સ્માર્ટ મોબાઈલ ફોન વાપરે છે. એટલે કદાચ હું કુરુક્ષેત્રના જોવાના સ્થળોની માહિતી આપું એના કરતાં વધારે માહિતી લોકોએ ભેગી કરી દીધી હશે. આપણે જવાનું છે કુરુક્ષેત્ર 3 મહિના પછી. એટલે અત્યારે ખાલી સ્થળોના નામ સાંભળીએ એની વિગતની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે અત્યારે તમે પૂરેપૂરી વિગત આપશો તો પણ અર્થ નથી, એ ભૂલી જવાશે. એટલે નક્કી એવું કરેલું છે કે જ્યારે જવાનું છે એના અઠવાડિયા પહેલા જે ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપમાં પૂરેપૂરી માહિતી મૂકશો. આપણે જેથી તાકી રહે એની સાથે લઈ જઈશું. હવે એ સુરેશભાઈએ રજૂઆત કરી
એ સંદર્ભમાં વાત કરું છું. ગીતા જ્ઞાન સંસ્થાનોની એક ખૂબ જ આહલાદદાયક વાતાવરણનું સ્થળ છે. 4 માળનું બિલ્ડિંગ છે. અત્યારે પણ ત્યાં એક્સટેન્શનનું કામ ચાલુ છે. રૂમોની સંખ્યા જેમ જેમ એ લોકોની જરૂર લાગે એમ એમ લોકો વધારતા જાય. 4 માળના બિલ્ડિંગમાં તમારી જાણકારી માટે કે જે સૌથી નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, આ બિલ્ડિંગમાં દાખલ થવાના 4 રસ્તા છે. 2 છેડા પર સીડી મૂકેલી છે અને વચમાં જે બિલ્ડિંગ છે ત્યાં એક લિફ્ટ તો ઓલરેડી ચાલુ છે અને એમને આશ્વાસન આપ્યું છે કે બીજી લિફ્ટ પણ ચાલુ થઈ જશે. પગથિયાં ખૂબ નાના છે, આરામથી કરી શકાય તેવા છે. જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં તમે દાખલ થાઓ એટલે ડાબી બાજુ રસોડું છે. એ રસોડામાં બાકડા અને ટેબલ, એક બાકડા પર ઓછા 5 જણા શાંતિથી બેસી શકે એ રીતે 150 વસ્તુની વ્યવસ્થા છે. ત્યાં આગળ ખાઈને ત્યાં ડીશો મૂકેલી હશે, ડીશો લઈને પોતે ત્યાં કાઉન્ટર પરથી ખાવા લેવાનું, સેલ્ફ સર્વિસ. કેટલું જોઈતું હોય કેટલું લેવાનું અને ભૂખશે તો ઉઠવું નહીં પડે. જે સુરેશભાઈએ વોલેન્ટિયર્સની વાત કરી છે, અહીંયા વોલેન્ટિયરની જરૂર પડે કે ભાઈ આપણે બધા વયસ્ક લોકો છે, બધા લગભગ સિનિયર સિટીઝન તરીકે છીએ, એટલે ખાતા ઉઠવું ના પડે. એટલે આપણામાંથી થોડાક એવું ડિવોશન સ્વીકારવું પડશે કે ભાઈ જે લોકો ખાવા લઈને ઓલરેડી બેસી ગયા છે એમને કંઈક પૂરતી જરૂર છે, તો સપ્લિમેન્ટરી વસ્તુઓ આપવા માટે વોલેન્ટિયર તરીકેની જે માંગણી કરી સુરેશભાઈએ કે આના માટે છે કે સવાર સાંજ 2 ટાઈમ જે લોકો જમતા હોય એમને ઘટતી વસ્તુઓ એમને ઉઠવું ન પડે ને એમના ખાનામાં મળી જાય એ રીતની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. એટલા માટે વોલેન્ટિયર્સની જરૂર પડશે આપણને. ડાબા હાથે રસોડું છે અને ડાઇનિંગ હોલ છે. જમણી બાજુ રસોડાની સામેના વિભાગમાં ઓડિટોરિયમ છે, સિનેમા હોલ, બહુ સુંદર પોસ્ટમેટ ખુરશીઓ સાથેનો. પણ એમાં આપની જે જરૂરિયાત છે એ પૂરતું જ આપણને વાપરવાનું છે. લગભગ અમે ગણતરી કરી તો પાછળની 6 રો આપણે વાપરવાની નથી. એના પર કદાચ ત્યાં રિસ્ટ્રિક્શન થોડું બાંધેલું હશે, પણ છતાંય વિનંતી કે ભાઈ ચલો ખાલી છે કોઈ જગ્યાએ બેસી જવું એવું કોઈ ના કરશો. 13 એક લાઈનમાં 13 જમણી બાજુ અને 13 છે ડાબી બાજુ. એટલે પહેલી લાઈનમાં 26 સીટ છે, વચમાં આટલો રસ્તો છે અને સ્ટેપ બાય સ્ટેપ એવું પણ નથી કે સળંગ છે, સ્ટેપ્સ છે. એટલે નરેનભાઈ પ્રવચન કરતા હશે તો નરેનભાઈ સામે બેઠેલી વ્યક્તિની સામે આંખ મેળવી શકશે અને પ્રેક્ષકમાંથી આપણે પણ નરેનભાઈને સંતોષપૂર્વક જોઈ શકીશું. આપણે બેઠા પછી આવવાની જરૂરી પડે એટલી સુંદર વ્યવસ્થા છે ત્યાં આગળ. અમે એવો પ્રયત્ન કરશું કે ઓડિટોરિયમમાં બહારની બાજુ કદાચ 3 કલાકમાં શિયાળો છે છતાં પણ કોઈને પાણીની જરૂર પડી અને એ માને બાંધવું હોય તો પાણીની વ્યવસ્થા ત્યાં બહાર મૂકાવશું. અમે ઓડિટોરિયમની પાસે જ બાથરૂમની ટ્રીટમેન્ટ છે, કદાચ કોઈની જરૂર પડે એના માટે ત્યાં સાઉન્ડ સિસ્ટમ એ લોકો જ પ્રોવાઈડ કરે છે. એનો એક ઓપરેટર હોય છે જે આપણે હાયર લોકો કરતો હોય છે, એ સિસ્ટમ ત્યાં ચલાવશે. એટલે ઓડિટોરિયમની અંદર એક વધારાના માઇક પણ મૂકેલા છે. જો આપણને એમ લાગે પહેલે દિવસે કે નરેનભાઈનો અવાજ આપણા સુધી પહોંચતો નથી અથવા સંતોષકારક સંભળાતું નથી તો આપણે વધારાના માઇક પણ ચાલુ કરાવી શકીએ. ઓડિટોરિયમમાં બધી રીતના લાઇટ પણ છે. દરવાજો બંધ કરો
થિયેટર થઈ જાય, બિલકુલ અંધારું થઈ જાય, લાઈટ ચાલુ કરો, એટલે આપણે કથાનો માહોલ કેટલો બનાવવો છે એના પર આપણે ડિપેન્ડ કરશું. આપણે પ્રયત્ન એવો કરશું કે જે અમે લોકો ઋષિકેશમાં કથામાં જઈએ છીએ અને ઋષિકેશમાં એવું થાય કે શોભાયાત્રામાં ફર્યા પછી કથાના સ્થળ પર જે વ્યક્તિ જ્યાં બેસી ગઈ એ સાથે સાથે ત્યાં બેસતી હોય છે. એક શિસ્તબદ્ધ ક્રમ પ્રમાણે, કોઈ એવો ફરજિયાત નથી કે કોઈ એવો અધિકાર નથી કે આટલે સીટ પર તો કાલે બેઠો હતો તો હું કેમ ના બેસી શકું. આપણે તો ત્યાં એવું રાખ્યું છે કે જે વહેલો આવે એ પહેલા આવવાની આપણી વ્યવસ્થા રાખી છે. આગળ કદાચ 15 સીટ એટલા માટે આપણે છોડીશું કે આશ્રમના જે ગણ્યમાન્ય કર્મચારીઓ છે કે જેઓએ આપણને આ વ્યવસ્થામાં ખૂબ મદદ કરી છે, અથવા ત્યાં એ લોકો સૂચના આપે અને કોઈ આમંત્રિતને આપણને બોલાવવા પડે તો પ્રોટોકોલ પ્રમાણે આપણે એ લોકોને આગળ બેસવા પડે. એટલે બેમાંથી એક રૂમ આગળની કોઈ પણ જમણી બાજુ કે ડાબી બાજુ આપણે છોડી દઈશું અને એમાં કદાચ ત્યાં વ્યવસ્થાપકો આગળ બેસે કે કદાચ કોઈ તાત્કાલિક કામ ઊભું થયું હોય તો એકબીજાને મળી શકે. એટલા માટે પહેલી બેમાંથી કોઈ પણ એકનો આપણે રિઝર્વ રાખશું કે જે આમંત્રિતો છે કે જે કાર્યકરો છે એમના માટે રાખીશું. હવે આ થઈ ગ્રાઉન્ડ ફ્લોરની વાત. હવે ફર્સ્ટ ફ્લોર પર એસી બેડ છે. હું જે અત્યારે વાત કરું છું 3 માળની, 3 માળમાં જે એસી બેડ છે એ 3 બધા રૂમોમાં ઇનબિલ્ટ એસી છે. જે લોકો જતીપુરા આવ્યા હતા એ લોકોનો અનુભવ છે કે રૂમોમાં એસી હતા પણ વાપરનો ચાર્જ લાગે તેવું હતું. અહીંયા ઇનબિલ્ટ એસી છે અને રૂમોનો જે ભાવ નક્કી થયો છે એ એસી સાથેનો છે. હવે એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેજો કે તમે જે ફોર્મ જોયા અને જે સુરેશભાઈએ નજર કરીને જે ઘર બનાવ્યા છે એ હિસાબે બધાએ નોન એસીની માંગણી કરી છે. પણ અમારો ગ્રહ એવો હતો અને સૂચના પત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે દરેક જગ્યાએ સારી કન્ડિશન માટે એસી હોલ માટે જે લોકો નિયમિત કેન્દ્ર સાથે સંકળાયેલા છે એમને પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે. એ લોકોએ એ ધ્યાન રાખવું પડશે કે એમને એસી રૂમો માટે પસંદગી બતાવવી પડશે. જે લોકો આઉટસાઇડર્સ છે એ લોકોની એસીની માંગણી હશે તો ડેફિનેટલી એમને પણ એસીમાં સમાવશું. પણ જે લોકોએ ઓનલાઈન તરીકે નામ નોંધાવ્યા છે અને એમને એસીમાં હશે તો એમને એસીને એમાં આપી અને બાકીનાને નોન એસીમાં ટ્રાન્સફર કરશું. એક વસ્તુ આ સમજી લેવાની છે કે ફાળવણી આ વખતે જે રીતની કરવામાં આવે એ રીતની સ્વીકારવાની રહેશે. આપણને કોઈ માટે પણ પક્ષપાત કરવાનો નથી. અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે બધાને ન્યાય મળે. હવે જે ફર્સ્ટ ફ્લોર છે એનામાં 15 રૂમ છે. 15 રૂમ કઈ રીતે છે કે આ બાજુ રૂમો છે, આ બાજુ રૂમો છે અને વચમાં રૂમ છે. રૂમોની બંને બાજુ આશ્રમ પડે છે. એક બાજુ અંદરનો આશ્રમ પડે છે, એક બાજુ બહારનો આશ્રમ પડે છે. રૂપીમાંથી પસાર થાવ, રૂપીમાં પૂરેપૂરા લાઈટ મૂકેલા છે એટલે તમને અંધારું લાગે. પણ રૂમની બહારની બાજુ એટલે જે તમે એન્ટર થાવ એની બહારની બાજુમાં બધા જ રૂમોને એટેચ રૂમો છે. પૂરેપૂરું અજવાળું છે, હવાનો પૂરેપૂરો અવકાશ છે. પણ આ જે ફર્સ્ટ ફ્લોર પર 15 બેડરૂમ છે એમાં જે ડબલ બેડ છે એ સેપરેટ બેડ છે. સેપરેટ બેડ એટલે 2 બેડનો જ ડબલ બેડ છે
ડબલ બેડ પણ 2 છૂટા છે. એમાં એ લોકોએ એમની વ્યવસ્થાના કારણે એને સીલ કરેલા છે કે અમે વિચાર્યું હતું કે પ્રયત્ન કરીએ કે સિનિયર સિટીઝન છે જે લોકોને 3 મહિને સાથે રહેવું હોય તો આપણે લોકો માટે આ 2 બેડ ભેગા મૂકી દઈએ, પણ એ લોકોએ એમની વ્યવસ્થાના હિસાબે આ 2 બેડને સ્ક્રીન કરેલું છે દીવાલ સાથે, એટલે ભેગા થઈ શકે કોઈ સ્થિતિમાં છે જ નહીં. એટલે આ નીચેના 15 બેડ જેને બી વાપરવો હોય એ જાણી લે કે ભાઈ એ સેપરેટ બેડ તરીકે 15 બેડ છે, ડબલ એટેચ બેડ તરીકે. આ એટલા માટે આજે અમે લોકોએ નક્કી કર્યું છે કે તમને સ્પષ્ટ માહિતી એટલા માટે આપી દેવાની કે સ્થળ પર ગયા પછી જેમ નરેન્દ્રભાઈ આગ્રહ રાખે છે કે આપણે કથા માટે જઈએ છીએ તો આપણા મનનો કંકાસ, કલેશ બધું મૂકીને જઈએ. ત્યાં ગયા પછી આપણે કથા માટે આવ્યા છે એટલું ધ્યાન રહે અને આપણા મનમાં કોઈ દુઃખ ન રહે એટલા માટે અત્યારથી બધા સ્પષ્ટ કરી દઈએ છીએ કે ભાઈ જે નીચેના ફર્સ્ટ ફ્લોરના 15 બેડ છે એ સેપરેટ બેડ છે, એટેચ બેડ નથી. હવે સેકન્ડ ફ્લોર પર કુલ 18 રૂમ છે, 2 બાજુ મળીને. એ 18 રૂમોમાં જોઈન્ટ બેડ છે, એટેચ બેડ છે, 2 બેડ ભેગા છે, પણ 2 બેડની પાસે બંને બાજુ કુલ રૂમની સાઈઝ છે 14 ફૂટ બાય 12 ફૂટના મોટા રૂમ છે. એની સાથે એક વધારાનો રૂમ પણ નાનો એટેચ રૂમ આપેલો છે કે જેમાં તમારું ડ્રેસિંગ બધું મૂકેલું છે, કબાટ મૂકેલું છે, એ આ બધું મૂકેલું છે. એટલે એક ખાટલો વધારાનો કયો ખાટલો છે કે જે નોન એસીમાં સુરેશભાઈ ગયો પાટીવાળા ખાટલા, અમે ત્યાં આગળ બહુ તપાસ કરી, કોન્ક્રીટના ખાટલા કે લોખંડની પટ્ટીવાળા ખાટલા એવા જો મળતા હોય તો એ વિસ્તારમાં જે ખાટલાઓનું ચલન છે જ નહીં. આ ખાટલા કેવા આવશે તમે તમને આપી દઉં કે આપણે રસ્તા પર જતા હોઈએ અને જે ઢાબા આવે છે સરદારજી, એ ઢાબા પર જે ખાટલામાં આટલું મૂકીને એ લોકો ખાવા ખાય છે એ રીતના ખાટલા આવશે. એટલે એ ખાટાની સાઈઝ દરેક રૂમમાં એક ખાટલો આરામથી આવશે. એ ખાટલા પર આશ્રમવાળા આપણને પથારી, ચાદર, ઓશીકું, ગોઠવણું બધું જ આવશે. પણ જે આ 18 રૂમોમાં છે એને ટ્રિપલ એસી બેડની માંગણી કરવાની છે. સમજી લેજો, ટ્રિપલ બેડ એસીની જેને માંગણી કરી છે એ 18 રૂમોમાં આવશે અને 2 રૂમોમાં એક આયતો ખાટલો મૂકેલો છે. આ જે બધા રૂમોની વાત કરું છું એસી રૂમો, એ એસી રૂમોમાં એક રાઇટિંગ ટેબલ છે, એની સાથે એક ખુરશી પણ છે અને 2 લાંબા ટેબલ પણ છે કે 2 જણ કે 3 જણની બેગ એના પર મૂકી શકાય, જેથી તમને તમારી બેગ ખોલીને વાતાવરણની જરૂર પડે છે. જે નીચેના રૂમો છે એ દરેક રૂમમાં ઉદાહરણ એક કબાટ આપેલું છે દૂરનું, એમાં તમારો સામાન તમે મૂકી શકો. આ જે નીચે વ્યવસ્થા છે એ એમનો મુખ્ય ત્યાંના જે મહેમાનો હોય છે એમને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરેલી છે. જે કબાટો મૂકેલા છે તે માત્ર નીચે જ મૂકેલા છે, ઉપરના સેક્ટરના થર્ડમાં કબાટોની સિસ્ટમ નથી. એટલે કોઈ એમ ન કહે કે અહીં નીચે કબાટ છે ને અમને કબાટ કેમ નથી. આ સ્પષ્ટતા વારંવાર કહું છું, એટલા માટે ખુલાસો કરું છું કે તમે તમારા રૂમોની જે રૂમની પસંદગીનો પ્રકાર લખ્યો છે એમાં તમે ઈચ્છો તો હજી પણ ફેરફાર કરાવી શકશો, નહીં તો કમિટીવાળા જે રૂમોની ફાળવણી તમને કરશે એ તમને સ્વીકારવાનું રહેશે. એટલે નીચેમાં કબાટ છે, સેકન્ડ ને થર્ડ ફ્લોર પર કબાટ નથી, પણ જે એસી રૂમો છે એ એસી રૂમોમાં બધામાં રાઇટિંગ ટેબલ છે, એક ખુરશી છે અને 2 ટેબલ છે કે જેના પર પેન્ડલનો સામાન આરામથી મૂકી શકાય. અમે વધારામાં દરેક રૂમમાં એક ખુરશીની માંગણી કરી છે અને દરેક રૂમમાં 2 ખુરશીનો પ્રયત્ન કર્યો છે. જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે એને કહું છું હું તમને એક ખુરશી મૂકી આપીશ. આ બધું કાગળ પર લખીને આવેલ છે, પણ ત્યાંની પરિસ્થિતિ કુરુક્ષેત્ર માટે આજે ખાટલાની વાત કરી, અમે લોકો જાતે ટેન્ટ હાઉસ વાળાને મળ્યા તો કુરુક્ષેત્રમાં આટલા ખાટલાની અવેલેબિલિટી નથી.
કે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે એ માણસ ક્યાં પાણીપતથી ક્યાં અંબાલાથી એ ખાટલા મંગાવીને આપણને સપ્લાય કરશે. સુરેશભાઈએ જે વોલન્ટિયર્સની માંગણી કરી એ બી આજે જરૂર નથી, છતાં આપણી વ્યવસ્થા માટે પોસ્ટ પર સમજી લેજો. સુરેશભાઈ કે નિશિતભાઈ ગાંધી કે નિશિતભાઈ દેસાઈ એ એક દિવસ વહેલા જવાના છે, એમના માટે નથી જતા, ત્યાં કોઈ ફરવા જતા નથી. એ આપના માટે જાય છે કે આપણે બપોરે 2 તારીખે 1:30 વાગે પહોંચીએ તો આપણી વ્યવસ્થા ત્યાં પૂરેપૂરી ગોઠવાઈ ગઈ છે કે નહીં, એના માટે એ લોકો એક દિવસનો ભોગ આપીને ત્યાં જાય છે કે ભાઈ આપણે માંગણી કરી કે આપણે ટ્રિપલ બેડ એસીમાં એક ખાટલો જોઈએ તો કોણ ટ્રિપલ બેડમાં રહેવાનું છે એનું આપણે વ્યવસ્થા બનશે, આપણી એની નોંધણી થશે, એને રૂમની ફાળવણી થશે. એ પ્રમાણે ઓર્ડર આપવામાં આવશે કે ભાઈ આ નંબરના રૂમમાં એક ખાટલો વધારે મૂકવાનો છે કે અહીંયા આટલી ખુરશી વધારે મૂકવાની છે. એના માટે આપણે એ લખેલી વ્યવસ્થા એ પૂરેપૂરી થઈ કે નહીં એ જોવા માટે આ 3 જણા જવાના છે. એમને એટલા માટે વોલન્ટિયર્સની માંગણી કરી કે 3 વયસ છે, 3 ઉંમર લાયક છે, દોડે છે, પણ છતાં બધે પહોંચી ન મળે એના માટે 3 કે 4 જુવાન છોકરાઓ કે જુવાન વ્યક્તિઓ આપણામાંથી બહારના કોઈ લઈ જવાના નથી, આપનામાંથી એમની સાથે મદદમાં જઈ શકે એવા હોય કે ભાઈ અમે ચલો અમને પણ તમારી સાથે એક દિવસ વહેલા આવવાના છે, અમે 29 તારીખે આવશું. કેમ કે રૂમોની ફાળવણી થશે, પહેલી જવાની છે 29 થઈ જવાની છે, રહેવાનું કે કૃષ્ણ નથી આવવાનો, રસોઈયા બી 29 તારીખે આપણી સાથે આવવાના છે, રસોઈનો સામાન બધો ત્યાં મળશે એ બધું અમે વ્યવસ્થા કરી દીધી છે. કદાચ 29 નીકળીને આ લોકો પહેલીએ પહોંચે તો પહેલીએ બપોરે કદાચ બહારથી જમવાની વ્યવસ્થા કરવી પડે, ત્યાં સુબહ પર રાતની બનાવેલી રાહ જોવી પડે. એ તો જાનનું ખાવા ત્યાં ચોક્કસ મળવાનું જ છે. 29 બપોરની ખાવાની વ્યવસ્થા જો ફાઇનલ કરી દઈશું તો આપણે ઓર્ડર આપીને 29 ત્યાં ખાવા પહેલી માટે ખાવા ત્યાં પણ બોલાવી શકીશું આપણે. એટલે અમે દિવસે તમારે ખાવાનું શું એ જે વોલેન્ટિયરો સાથે જવા ઈચ્છતા હોય એમને આ ફિકર કરવાની કોઈ જરૂર નથી. હું માનું છું, હું જે રજૂ કરું છું એ તમને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો હશે, કારણ કે આ વસ્તુઓ વારંવાર રિપીટ થાય નહીં એટલા માટે હું ફરી અહીંયા રજૂઆત કરું છું. હવે જે ત્રીજો ફ્લોર છે એનામાં કુલ 19 રૂમ છે, ડબલ બેડ એટેચ છે, એમાં કપલને જવાનું એમને બધી જ વ્યવસ્થા છે, બાથરૂમમાં ગીઝર છે, રૂમમાં એસી છે. હા, એક વસ્તુ ખુલાસો કરી દઉં કે જેવું જતીપુરામાં બાથરૂમ અને સંડાસ એ અલગ અલગ હતા અને બીજી રૂમની બહાર હતું એ વ્યવસ્થા અહીંયા નથી. અહીંયા એક ઇંગ્લિશ સિસ્ટમ પ્રમાણે બધું જ એટેચ બાથરૂમમાં છે, બિલ્ડિંગની એટેચ બાથરૂમમાં છે, ટોયલેટ અને બાથરૂમ બંને વસ્તુ એક જ જગ્યાએ છે. એટલે એક વ્યક્તિ અંદર ગઈ તો બાકીની 2 વ્યક્તિ રાહ જોવાની. એટલે એ પ્રમાણેનું ધ્યાન રાખી આપણો જે કથાનો સમય છે, નાસ્તાનો સમય છે, એ સાચવવાની જવાબદારી આપણી પોતાની રહેશે કે ભાઈ 2 જણા રહીએ છે રૂમમાં કે 3 જણા રહીએ છે, એ લોકોએ આપણા સમયનું આયોજન કેવી રીતે કરવું એ આપણે નક્કી કરવું રહેશે. હવે આ રીતે આપણે જે રૂમની ગણતરી કરીએ છીએ એ પ્રમાણે કુલ આપણને 52 રૂમ એસી આપવામાં આવ્યા છે. ફર્સ્ટ ફ્લોર પર 15 છે અને થર્ડ ફ્લોર પર 19 છે, એટલે 34 ડબલ બેડ મળ્યા. એમાં 68 વ્યક્તિ રહી શકે. થર્ડ ફ્લોર પર એટેચ બેડ છે, ફરી રિપીટ કરું છું, ફર્સ્ટ ફ્લોર પર સેપરેટ બેડ છે અને જે વચ્ચેના 10 રૂમ છે એમાં 3 જણાની ગણતરી કરીએ છીએ કે ભાઈ ટ્રિપલ બેડ એસી વાળી માંગણી વાળા છે તો એ 54 જણા, એટલે આપણે કુલ 52 રૂમમાં 122 જણા રહી શકીશું. આપણે કોઈ પણ જાતની તકલીફ વગર એને પૂરેપૂરી બધી જ વ્યવસ્થા છે. રૂમમાં એસી છે,
બાથરૂમમાં ગીઝર છે, સેકન્ડ ફ્લોર પર વધારાનો ખાટલો છે, અને વધુ પાછળ ઝરૂખો મળશે, ઓપન પીસ મળશે, બધું જ મળશે. હવે જે એક વાત નોન એસી રૂમોની બહુ ધ્યાનથી સાંભળજો. સામાન્ય રીતે સંસ્થા આ નોન એસી રૂમો કોઈને ફાળવતા નથી. જ્યાં એ લોકો પોતે હોસ્પિટલ મેન્ટેન કરે છે, એમાં જે પેશન્ટ આવે એ લોકોને તાત્કાલિક સુવડાવવા માટે સંસ્થા પાસે જે ગાદલા છે તે જાડા ગાદલા આપણે જે રીતે નાખી દઈએ પટ્ટીવાળા કહેવાય છે, એવા ગાદલા એ લોકો રૂમમાં જેવી ડિમાન્ડ હોય 4 કે 5 નાખી નીચે નાખી આપે છે અને પેશન્ટને એટેન્ડ કરે છે. આ જે રૂમો છે એમાં બાથરૂમ કમ્પ્લીટ છે, ગીઝર છે, બાથરૂમમાં ટોયલેટ, બેઝિન બધું એક જ જગ્યાએ છે. આ રૂમોમાં પંખા પણ છે, પણ આ રૂમોમાં ફર્નિચરના નામે કશું જ નથી. કોઈ ખાટલા પણ નથી અને કોઈ ટેબલ પણ નથી, કોઈ ખુરશી પણ નથી કે સામાન મૂકવાની કોઈ જગ્યા પણ નથી. પણ આવનાર યાત્રી અમારા માટે એસીમાં રહે કે નોન એસીમાં રહે એની પૂરેપૂરી સગવડ સચવાવી જોઈએ કે અમારો ધીરે રહ્યો છે. એટલે અમે કોઈ પણ રીતે આ સુવા માટેના ખર્ચા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. એનો કોન્ટ્રાક્ટ ઓલરેડી આપી દીધો છે અને કમિટેડ છે કે ખાટલા પૂરેપૂરા તમે જેવા માંગ્યા છે એવા મળશે. એ ખાટલાઓ પર આપણને આશ્રમમાંથી જે ગઈ એ રીતે બધાની ચાદર ઓશિકા આપવામાં આવશે. એ ઉપરાંત અમે 3-5 ફૂટના આપણી જે ડાઇનિંગ ટેબલ છે 12 નવા લખેલી તેવા દરેક રૂમમાં બફે ટેબલ મુકાવ્યા છે કે ભાઈ 3 જણનો સામાન એના પર મૂકી શકાય કે જેથી સિનિયર વ્યક્તિને ન સામાન ખાતામાં મૂકવો પડે કે ના નીચે મૂકવો પડે. એના માટે દરેક રૂમમાં 5 બાય 2 ના ટેબલ મુકાશે અને બફે ખુરશી મુકાશે. આ રૂમો જે એસી રૂમો છે 14 બાય 12 ફૂટના એના કરતા પ્રમાણમાં થોડા મોટા છે. એની પાછળ એટેચ ઝરૂખા છે, એ પણ પ્રમાણમાં બહુ મોટા છે. આ રૂમોમાં 3 વ્યક્તિઓ આરામથી રહી શકે. હવે એક ઇન્ક્વાયરી એવી આવી હતી કે ભાઈ 2 કપલ છે પણ હવે સગા ભાઈઓ છે અમે 2 ભાઈઓ અને 2 ભાઈઓ હવે 4 સાથે જઈ શકીએ. આશ્રમવાળાએ આપણી સંખ્યા જોઈને જ આપણને માત્ર વધુમાં વધુ 3 લેવાની પરમિશન આપી છે. એટલે કોઈ પણ રૂમમાં 4 વ્યક્તિને રહી શકાશે નહીં. તમે 3 કપલ હોય તો 3 જેન્ટ્સને તમે કરી શકો છો, અથવા કોઈ વ્યવસ્થા તમને મળતી હોય તો તમે કપલમાં પણ રહી શકો છો. આ વ્યવસ્થાનું આયોજન તમે જો જાતે કરતો હોય તો વધુ સારું છે. નહીં તો અંતે અમને જે વ્યવસ્થા બનાવવી પડશે એ વ્યવસ્થા બધાએ સ્વીકારવી પડશે. આ જે અગત્યની માહિતી હતી એ માહિતી મેં તમને આપી. હવે વિશેષ માહિતી કે અમે જે બીજી વખત ગયા હતા ત્યારે અમને એક મુકેશ નામનો રિક્ષાવાળો મળ્યો હતો. ખૂબ જ સરસ છોકરો હતો. એની સાથે મેં વાત કરી અને જે રિક્ષા એસોસિએશન છે એના પ્રમુખના સંપર્કમાં છું. મેં આજે પણ ફોન કર્યો હતો, એને મને જવાબ આપવાની જરૂર છે. મેં એની સાથે એક વાત કરી છે ડિલક્સને કન્સિડર કરીને કે 1:30 વાગે મારા બધા 100 યાત્રીઓ એક સાથે કુરુક્ષેત્ર સ્ટેશન પર ઉતરશે તો એને એવું કહું છે કે તમને રિક્ષા માટે રાહ જોવી નહીં પડે. હું તમારા માટે એક સાથે 50 રિક્ષા ટાઈમ આપીશ. હવે ત્યાં જે રિક્ષાઓ છે એ બધી રિક્ષાઓ ઇલેક્ટ્રિક રિક્ષા છે, ઈ-રિક્ષા છે. 5 જણા ખૂબ જ આરામથી બેસી શકે. 2 જણા પાછળ, 2 જણાની સામે અને એક ડ્રાઈવર સાથે આરામથી બેસાય. 5 જણા બેસી શકે છે. 5 જણાની ત્યાં આરટીઓની પરમિશન છે. 5 જણાને બેસવામાં કોઈ તકલીફ પડતી નથી બિલકુલ. અને 5-5 જણાનું ગ્રુપ ફરવા જશો તો રિક્ષાનો ભાવ 5 જણનો થશે. આ ભાવનું બી મેં નક્કી કર્યું છે. મેં એની સાથે રિક્ષાની એક માંગણી પણ કરી છે
કે ભાઈ અમારો જે બપોરે 3 વાગે સેશન પતી જાય, 2 વાગે સેશન પતી જાય અને પછી 3 કલાક માટે અમને સ્ટેજ ક્લિયર જવું હોય તો અમે રૂમ પર બનાવીને મૂક્યા છે કે ભાઈ આ રૂમ પર તમે જશો, આટલા સ્કૂલો કવર કરશો, આ રૂમ પર જશો, આટલા કવર કરશો, એટલે હોવી નથી કે આપવાનું છે આપણને. તો રિક્ષા માટેનું કોઈ ટેન્શન પાડવાની જરૂર નથી. હા, તમે વ્યક્તિગત ક્યાં ગયા હોય તો વસ્તુ અલગ છે, પણ રેલવે સ્ટેશનથી આવવા માટે આપણા ગીતા સંસ્થાનમાંથી બપોરના 3 વાગ્યા પછી ક્યાંય જવાનું ત્યાં પર રિક્ષા માટે. પછી જે આપણે 7 તારીખની વાત થઈ જ્યોતિસર માટેની, તો ત્યાં આગળ પણ આપણે એવી વ્યવસ્થા કરી છે કે રિક્ષાઓ આપણને લઈ જશે અને જે રિક્ષાઓ ત્યાં રોકાશે અને પછી આપણને પાછી લઈ આવશે. અને 3 કલાક ટ્રેન વિહાર કર્યા પછી અમે લોકો કુલપુરમાં અમને અમારો રિક્ષાવાળો એક સારામાં સારો જે એરિયા કહેવાય 17 નંબરનો સેક્ટર કે જેમાં મોટા મોટા મોલ છે, મોટી મોટી ખરીદી દુકાનો છે, સારી સારી નાસ્તાની હોટલો છે, ત્યાં પણ આપણને લઈ જશે. 17 નંબરના સેક્ટરમાં જ્યારે જવું હોય કે જે શકશે આ બધું સ્વયંસેવકમાં આવે છે. પણ રિક્ષાઓની વ્યવસ્થા આ રીતે ગોઠવી જે વિચારી નાખી છે એનો પ્રયત્ન ચાલુ છે અને લગભગ એવું ફાયદા છે. હવે વાત થઈ ફરવાના સ્થળોની. હા, એટલે હવે સ્થળોની વાત કરી કે આપણે ગૂગલ પર જોઈ શકીશું અથવા હું ગ્રુપમાં અત્યારે અહીંયા પ્રોગ્રામ છે મારી પાસે જે બધા ફોર્મ આવશે એ બધા ફોર્મ નંબર પછી જે કુરુક્ષેત્ર યાત્રી ગ્રુપ બનાવ્યું છે, આ યાત્રી ગ્રુપ તમારા બધામાં આવી ગયો છે અથવા તેના ફોર્મ નથી નોંધાયા એ નોંધાશે તો બધા આ યાત્રી ગ્રુપમાં આવશે તો બધા ગ્રુપમાં મુકાશે. અને તમને પર્સનલી કંઈ પણ પૂછવું હોય તો તમે પછી મને માહિતી કોઈ પણ માહિતી આપી મેળવી શકો છો. પણ આ જે માહિતી તમને નિવાસ સ્થળની આપવાની જરૂર નથી એટલા માટે સ્પષ્ટતા કરી કે તમને જે સ્થળ પસંદ કરવાનું, જે રૂટ પસંદ કરવાનો છે એના માટે તમે કોઈ અવગવ બનાવો એટલા માટે વસ્તુ જય કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નહીંતર આપણે બધા વૈષ્ણવો છે એટલે દરેકના મનમાં કુરુક્ષેત્ર બેઠકની રીતે જારી હશે. હવે આ વિસ્તારમાં કુરુક્ષેત્રમાં આપણે મહાપ્રભુની બેઠક કહીએ તો કોઈ રિક્ષાવાળાને કે કોઈ વ્યક્તિને ખબર નથી બેઠક શું. એટલે જેને જવું હોય એને ભદ્રકાળી મંદિર કહેશો, બહુ મોટું શક્તિપીઠ છે, યુવાનાશ્રમમાં આવે છે. ભદ્રકાળી શક્તિપીઠ કહી અને પૂરે તળાવ કહીશું આપણે તો આપણે સીધા બેઠક પર જઈશું. આ ચોમાસામાં બેઠકમાં જે બેઠક ડૂબી ગઈ હતી, એટલું બધું પાણી ભરાઈ ગયું હતું, એમાં નુકસાન પણ થયું હતું. એટલે જ્યાં આગળ આપણી જે અપેક્ષાઓ હોય કે બેઠકમાં ગાંધીજી ભર્યું છે એ લોકો ભરાવડાવે છે, પણ જે આનંદથી આપણને ભર્યું હોય વ્યક્તિ ભરી શકે છે એ કોઈ બાદ નથી. પણ ત્યાં થોડા બેઠક કરીને આપણા મનમાં જે બેઠકનું ચિત્ર છે એવી બેઠક ત્યાં નથી. આપણી વિશેષ માહિતી તમે રૂપમાં મૂકો. આપણી સાથે અત્યારે આપણે અત્યારે બીજો પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે એટલે આપણે લોકો આ બધું પતે એટલે બધાને જઈશું કેવડો ચાલુ કરી દઈશું. અને અમે લોકો બહાર છે જેને કંઈક પૂછવું હોય હવે આપણે બધા જ બધા કાઢવું.
હવે એક વસ્તુ ઉલ્લાસ એટલા માટે કે આ જગદીપપુરાનો બી કાર્યક્રમ કર્યો, ત્યાં ગુરુક્ષેત્રનો બી કાર્યક્રમ કર્યો, કે ભવિષ્યમાં બી કાર્યક્રમ થશે. આપણા મનમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી ગઈ છે, ગીતા અધ્યયન કેન્દ્ર દ્વારા આ કોઈ પ્રવાસ ઉપાડતા નથી. બહુ સ્પષ્ટ સમજી લીધું. જે લોકો નથી આવતા એ લોકો ખાસ બહુ કરે કે આ પ્રવાસ નથી, પણ આની પાછળનો હેતુ એટલો જ છે કે દર રવિવારે નિયમિત એક ગીતા કેન્દ્ર ચાલે છે, મનનીય અધ્યયન થાય છે. એનામાં બધા વ્યક્તિગત આવે એ જરૂરી છે, એની સાથે બધા જોડાય એ જરૂરી છે, અને જે લોકો જોડાય એ લોકોને આવા લાભ આપવા એવો મારો પ્રયત્ન છે. પણ સંબંધોમાં કોઈ આવી જતા હશે તો બાકી હવે વિનંતી હવે પછીના કાર્યક્રમોમાં એ વસ્તુ ધ્યાન રાખવામાં આવશે કે જે લોકો નિયમિત ગીતા કેન્દ્ર સંકળાયેલા છે પ્રત્યક્ષ રીતે અને બારગામમાં નિયમિત રીતે આ સફળ થશે, કારણ કે ઓનલાઈન સફળ થશે એની નોંધ લેવામાં આવે છે કે ભાઈ કોણ નિયમિત સાંભળે છે. એટલે હવે કશું માટે બહુ વિચારવું પડે કે ભાઈ આપણે આ પ્રવાસની નજર શા માટે કરીએ કે જે લોકો ગીતા કેન્દ્રમાં જીવિત આવતા છે નથી આવતા ત્યારે ભલે, પણ હવે આવતા રહે અને વધુમાં વધુ લોકોને તમે ગીતા કેન્દ્રમાં તમારી સાથે સંબંધીને લાવો, એના માટે મંજૂરી આના માટે ભાવભીની કરવી બહુ જરૂરી. આપણે તો પ્રસાદ માટે ઉઠીશું. सब जग आज अंधेरो भरोसो, प्रणय चरण की